હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે વાત કરી કે ભ્રૂણપોષનો વિકાસ કેવી રીતે થાય છે. આપણે એમાં જોયું કે કોષીય ભ્રૂણપોષ, ત્યારબાદ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને માધ્યમિક કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ વિશે આપણે વાત કરી. તો હવે ભ્રૂણપોષનો વિકાસ થઈ જાય છે, ત્યારબાદ ભ્રૂણનો વિકાસ થશે. તો ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે એના વિશે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. આપણે જાણીએ છીએ કે અંડકમાંથી શું બનશે? બીજ બનશે અને અંડાશયમાંથી ફળો બનશે, ફળ બનશે, તમે એમ કહી શકો. તો અહીંયા હું સ્ટાર્ટિંગમાં લઉં કે જે ભ્રૂણનો વિકાસ થાય છે ભ્રૂણનો વિકાસ અંડછિદ્રમાંથી, આપણે અંડછિદ્રમાં જે અંડક રહેલું છે એ અંડકની અંદર યુગ્મનજ બને છે. પરાગનલિકાની વાત કરું છું. અંડછિદ્રમાંથી જશે, અંડક સુધી પહોંચશે અને યુગ્મનજનું નિર્માણ કરશે. જાણીએ છીએ આના વિશે, બરોબર. જે યુગ્મનજ બનાવે છે એટલે કે જે 2n નંબર, જે યુગ્મનજનું નિર્માણ થાય છે, એ યુગ્મનજના નિર્માણ પછી શું થાય છે કે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ત્યારબાદ યુગ્મનજનું વિભાજન થશે. એટલે કે અહીંયા શું થશે કે કોઈ પણ જે જથ્થો છે, આવશ્યક જથ્થામાં પેલા ભ્રૂણપોષનો વિકાસ થઈ જશે. અને પછી ધીરે ધીરે યુગ્મનજનું વિભાજન થશે. આટલું ક્લિયર છે? યુગ્મનજનું નિર્માણ થશે, ભ્રૂણપોષનો વિકાસ થશે અને યુગ્મનજનું જે વિભાજન એ થશે. વિકસતા ભ્રૂણને પોષણ પૂરવું આપણે અહીંયા યુગ્મનજનું વિભાજન થવું કેમ જરૂરી છે અને ભ્રૂણપોષનો વિકાસ થવો કેમ જરૂરી છે? કેમ કે આપણે નિર્માણ કોનું કરીએ છીએ? ભ્રૂણનું નિર્માણ કરીએ છીએ. કોનું નિર્માણ કરીએ છીએ? ભ્રૂણનું નિર્માણ. તો ભ્રૂણનું જે નિર્માણ થાય છે એને ખોરાકની જરૂર પડશે. ટૂંકમાં પોષણ કહી શકો તમે, પોષણની જરૂર પડશે. તો આપણે પોષણ પૂરું પાડવા માટે યુગ્મનજનું વિભાજન થવું છે જરૂરી છે. હવે અહીંયા અમુક જે કેપ્સેલા જેવી વનસ્પતિ છે એની આપણે ડાયરેક્ટ વાત કરીએ. કેપ્સેલા વનસ્પતિની અંદર શું થાય છે? કેપ્સેલામાં શું થશે? કેપ્સેલા વનસ્પતિ છે, આપણે જાણીએ છીએ બે નરજન્યુઓ છે, યુગ્મનજ બનાવશે. ઓકે, હવે આ યુગ્મનજ નું વિભાજન થશે. તો જે ઉપરનો જે કોષ હશે, યુગ્મનજનું વિભાજન થાય છે પણ ઉપરનો જ કોષ એટલે કે મોટો અંડછિદ્ર તરફ આવેલો કોષ, યુગ્મનજનું વિભાજન થઈ અહીંયા શું બનશે? બે અસમકદના કોષ કેન્દ્ર બનશે. ઓકે, બે અસમકદના શું બનશે? કોષ કેન્દ્ર બનશે. હવે શું થશે? યુગ્મનજનું વિભાજન થઈ ગયું છે, બે અસમકદના કોષ કેન્દ્રો બની ગયા છે. હવે બે અસમકદના કોષ કેન્દ્રમાં એક કોષ કેવો હશે? મોટો, અને એક કેવો હશે? નાનો. જે મોટો છે અંડછિદ્ર તરફ આવેલો છે. ક્યાં આવેલો છે? અંડછિદ્ર તરફ આવેલો છે. જે નાનો કોષ કેન્દ્ર છે, નાનો કોષ કેન્દ્ર ક્યાં આવેલો છે? જે અંડનાલ તરફ. આપણને હવે અંડનાલ અને અંડછિદ્ર ક્યાં હોય છે એ ખબર હોય છે, કેમ કે આપણે અંડકના પ્રકારની અંદર આ જ ભણ્યા છીએ. ઉધ્વમુખી, અધોમુખી, અનુપ્રસ્થમુખી, આના વિશે આપણે વાત કરી છે. તો આપણને અંડક, અંડનાલ ક્યાં હોય છે એ ખબર છે, એટલે મારે તમને હવે એ નહીં સમજાવવું પડે. આ ક્યાં આવેલું હશે? અંડનાલ તરફ.
જે અંડ છિદ્ર તરફ આવેલો જે કોષ છે ને એને કહેવાશે તલસ્થ કોષ. શું કહેવાશે? તલસ્થ કોષ. અને જે નાનો અંડનાળ તરફ આવેલો છે એને કહેવાશે અગ્રસ્થ કોષ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, એટલે એની રચના કેવી થશે? આ યુગ્મન જ છે, પછી આ શું થશે? અંડછિદ્ર તરફ, આ અંડનાળ તરફ. દિશા બતાવી છે એટલા માટે, બરોબર? એટલે આને શું કહેવાશે? અગ્રસ્થ. આને શું કહેવાશે? તલસ્થ કોષ. આ એક ફિગર ક્લિયર. ઓકે, હવે વાત કરીએ જે તલસ્થ કોષ છે આ કોષનું વિભાજન થશે. તો અહીંયા પહેલા હું લઈ લઉં અગ્રસ્થ કોષ. અગ્રસ્થ કોષનું કેવું વિભાજન થશે? આયામ વિભાજન. અગ્રસ્થ કોષનું કેવું વિભાજન થશે? આયામ વિભાજન. હવે વાત કરીએ આપણે તલસ્થ કોષની. તલસ્થ કોષનું જે વિભાજન થાય છે એ કેવું થાય છે? અનુપ્રસ્થ વિભાજન. કોને કહેવાય અનુપ્રસ્થ? આડું. આડામાં કોષ છે એ આ રીતે પણ બની શકે, આ રીતે પણ બની શકે, ક્યારેક કોષ આ રીતે પણ બને અને આ રીતે પણ બને. આ બધું કેવું છે? આડું. ક્લિયર અહીંયા સુધી? એટલે સ્ટ્રક્ચર કેવું બનશે? આડું થઈ ગયું. આયામ વિભાજન કીધું, આ સ્ટ્રક્ચર બન્યું. અહીંયા સુધી ક્લિયર? આ બે તલસ્થ કોષો છે, આ નીચે ઉપરનો નીચેનો તલસ્થ કોષ છે અને આ કેવો છે? ઉપરનો. આ શું છે? અગ્રસ્થ કોષ. હવે જોજો, હવે સમજવા જેવું કે જે અગ્રસ્થ કોષનું જે વિભાજન થયું, આયામ વિભાજન, તલસ્થ કોષનું વિભાજન, અનુપ્રસ્થ વિભાજન, જે નીચેનો તલસ્થ કોષ છે એ એમ જ રહેશે, એનું વિભાજન થશે નહીં. નીચેનો તલસ્થ કોષ એઝ ઇટ ઇઝ, એટલે કે એમને એમ જ રહેશે. એનું વિભાજન થશે ક્લિયર? પણ જે ઉપરનો કોષ છે ઉપરનો કયો? તલસ્થ કોષ. એનું વિભાજન થશે અને કેટલી વાર? 20 થી 25 વાર વિભાજન થશે. એટલા માટે આને શું કહીએ છીએ? નિલંબ. શું કહેવાય? નિલંબ. ક્લિયર અહીંયા સુધી? હવે જે અગ્રસ્થ કોષ હતો એનું શું થશે? અગ્રસ્થ કોષનું એકવાર બે કોષ છે એટલે મને અહીંયા હું એમ કહું આવી રીતે મળીએ, રાઈટ? બે કોષ છે. કેટલા છે? હવે આ બે કોષમાંથી કેટલા કોષ બનાવશે? ચતુષ્ક રચના કરશે. હવે આ ચતુષ્ક રચના થશે. ચતુષ્ક રચના એટલે કે ચતુષ્ક અગ્રસ્થ કોષ. ચતુષ્ક રચના પછી જે
વિભાજન થાય છે એ વિભાજન કયા પ્રકારનું વિભાજન છે તો એના કાટખૂણે થશે. સમજ પડે છે? એટલે સ્ટ્રક્ચર આ રીતે હું કહી શકું તમને. આ કેવું બન્યું? અષ્ટક કોષ. બે પ્રકારે છે આમાં. એક છે અગ્રસ્થ કોષ. જોજો, અગ્રસ્થ કોષ અને બીજું છે અંડછિદ્રીય અગ્રસ્થ કોષ. મેં અત્યારે અગ્રસ્થ કોષની વાત કરી, ઉપર તલસ્થ કોષની વાત કરી, જેમાંથી નિલંબ કોષો બને છે. આની અંદર શું બનશે? અંડછિદ્રીય અષ્ટક અગ્રસ્થ કોષ. ક્લિયર અહીંયા સુધી? હવે જે અગ્રસ્થ કોષનું નિર્માણ થાય છે અહીંયા સુધી રાખીએ આપણે. સ્ટ્રક્ચર સ્ટાર્ટિંગમાં કેવું હોય છે? ગોળાકાર. હવે સ્ટ્રક્ચર કેવું બનશે? હૃદયાકાર. એટલે તમારા સ્ટ્રક્ચરની અંદર જો હું તલસ્થ અને અગ્રસ્થ ને બે એક સાથે લઉં તો સ્ટ્રક્ચર આ પ્રમાણે બન્યું હશે. આ કયો થયો? તલસ્થ, જેનું વિભાજન નથી થતું. આ શું થયું? નિલંબ થયું. આ તલસ્થ છે. આ બધાને કોષ કેન્દ્ર હશે. ક્લિયર? જે નિલંબ કોષનો સૌથી ઉપરનો કોષ છે, નિલંબ કોષનો ઉપરનો કોષ છે. આ કોષને કયો કોષ કહેવાય? અધોવર્ધ કોષ કહેવાય. કયો? અધોવર્ધ કોષ છે એ કહેવાય. ક્લિયર? ખબર પડે છે? નિલંબ કોષનો સૌથી ઉપરનો જે પહેલો કોષ છે એને અધોવર્ધ કોષ કહેવાય. હવે આ બધાનું શું થતું હશે તો આનું સ્ટ્રક્ચર કેવું બની જતું હશે? હાર્ટ શેપમાં. હવે મારે તમને આમાં નીલમ કોષ ક્યાં છે તમને કહેવું પડશે નહીં. એટલે કે અહીંયાનું વિભાજન થવાનું સ્ટાર્ટ થતું હશે, સ્ટ્રક્ચર બનવા માંડતું હશે, આકાર દેવા માંડતો હશે, અને જે લાસ્ટમાં સ્ટ્રક્ચર આપણને મળે છે આ બધાનું પર્ટિક્યુલર એક બીજપત્ર છે, આદિમૂળ છે, પ્રાંકુર છે, એમાં નિર્માણ થવાનું ચાલુ થશે. એટલે આપણને સ્ટ્રક્ચર કયા પ્રકારનું મળશે? જો દ્વિદળી વનસ્પતિ હોય તો આવી રીતે બીજપત્રોનું નિર્માણ થતું હશે. અહીંયાથી પ્રાંકુર બનતો હશે. ઓકે, બીજપત્ર. જો આ દ્વિદળી છે, એક દળી હોય તો ખાલી આટલું જ, અહીંયા પ્રાંકુર બનશે. આવી રીતે દ્વિદળી અને એક દળીની અંદર નિર્માણ થવાનું ચાલુ થશે. તો હવે શું બને છે એ આપણે જોઈએ એક ફિગરમાં. જુઓ, પહેલેથી આખી ફિગર છે. ફલિતાંડ બન્યું એટલે આ શું થયું? યુગ્મન જ થયું. ફિગરને નામ આપી દઉં છું. આ એ છે, બી, સી, ડી, અહીંયા સુધી આપ્યા છે. એની અંદર જુઓ ફલિતાંડ છે પહેલા. બી ની અંદર શું છે? તલસ્થ કોષો અને અગ્રસ્થ કોષો, એટલે કે ડિવિઝન થઈ ગયું છે, જાણીએ છીએ. બરોબર? આ તલસ્થ કોષ, નીચેનો કોષ શું કહેવાશે? તલસ્થ કોષ, અને ઉપરનો કોષ શું કહેવાશે? અગ્રસ્થ કોષ. આટલું જાણી લીધું. હવે 1 by 1 એનું વિભાજન થવાનું ચાલુ થશે. સમવિભાજન થાય છે. સમવિભાજનની અંદર આ જે વિભાજન છે, આ વિભાજનને હું શું કહીશ?
અનુપ્રસ્થ વિભાજન. અને જે આ વિભાજન છે આને હું શું કહીશ? આયામ વિભાજન. ક્લિયર? અનુપ્રસ્થ વિભાજન અને આયામ વિભાજન. હવે પરિણામે શું મળશે મને? અગ્રસ્થ કોષ અહીંયા 2 છે, અહીંયા ઉપરનો અને નીચેનો તલસ્થ કોષ છે. તો પરિણામ જુઓ, અહીંયા 4 કોષીય રચના થશે. પહેલા વચ્ચે કઈ રચના આવશે? 4 કોષીય રચના. પછી તલસ્થ કોષની આપણે શું વાત કરી? જ્યાં નીચેનો કોષ છે એ વિભાજન કરી શકશે નહીં. એટલે જે આ ઉપરનો કોષ છે એ કેટલી વાર વિભાજન કરશે? 20 થી 25 વાર, અને સ્ટ્રક્ચર બનાવશે જેને આપણે શું કહીએ છીએ? નીલમ. શું કહીએ છીએ? નીલમ કહીએ છીએ. હવે જે 4 કોષીય રચના હતી એ 4 કોષીય રચનામાંથી ભ્રૂણીય અષ્ટક બનવાનું ચાલુ થશે. કેવી રીતે ભ્રૂણીય અષ્ટક બનશે? અહીંયા ભ્રૂણીય અષ્ટક હજી બન્યું નથી. આ ભ્રૂણીય ચતુષ્ક રચના છે. કેવી છે? ચતુષ્ક રચનામાંથી શું બનશે? ભ્રૂણીય અષ્ટક બનશે. એટલે આ 4 છે એના કાટખૂણે રચના થશે. ક્યાં થશે? એના કાટખૂણે. એટલે જુઓ અહીંયા, બરોબર? તો કાટખૂણે જઈને એક અગ્રસ્થ કોષ બનાવે છે અને એક અંડછિદ્રીય અગ્રસ્થ અષ્ટક કોષ છે એ બનાવશે. ક્લિયર? હવે આ કાટખૂણા અંદરની સાઈડ પણ હશે, બહારની સાઈડ પણ હશે. સમજ પડે છે? જે કાટખૂણા છે અંદરની સાઈડ પરિઘ સાઈડ પણ જોવા મળશે અને જે કેન્દ્ર તરફનો વિસ્તાર છે એ સાઈડ પણ જોવા મળશે. એટલે ટોટલ મને 16 કોષીય રચના જોવા મળશે. એમાંથી 2 ભાગ પડે છે. એક છે અગ્રસ્થ અષ્ટક કોષ. અગ્રસ્થ અષ્ટક કોષ જે કઈ સાઈડ આવેલું છે? અંડનાળ તરફ આવેલું છે, એટલે કે પરિઘ વિસ્તારમાં. પછી એક છે અંડછિદ્રીય અષ્ટક કોષ જે કેન્દ્ર વિસ્તારમાં આવેલું છે, એની વાત કરી છે. તો હવે જુઓ, જે અગ્રસ્થ અષ્ટક કોષ છે એમાંથી કોનું નિર્માણ થશે? પરોવાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્રોનું નિર્માણ છે એ થશે. ક્યાંથી? અગ્રસ્થ કોષમાંથી. ક્લિયર અહીંયા સુધી? હવે જે અંડછિદ્રીય અષ્ટક કોષો છે એમાંથી શું થશે? એમાંથી ભ્રૂણના અદ્રાક્ષ, કોનું નિર્માણ? ભ્રૂણના અદ્રાક્ષ આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશનું નિર્માણ થશે. કેમ કે કેન્દ્ર બાજુ આવેલો છે. ભ્રૂણના અદ્રાક્ષનું નિર્માણ થશે અને આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશનું નિર્માણ છે એ થશે. ક્લિયર? હવે જો અહીંયા શું આવેલું છે? આ નિલંબ છે. આટલી રચનાને આપણે શું કહીએ છીએ? નિલંબ કહીએ છીએ. ઓકે, હવે વાત કરીએ. જે આપણને રચના જોવા મળી એ રચનાની અંદર હું જો આ સ્ટ્રક્ચર છે તલસ્થ કોષ, નીલમ કોષ, બરોબર? અહીંયા સુધી આપણે જોઈ ગયા. હવે આપણે કોની વાત કરશું? અધોવર્ધ કોષ. અહીંયા શું થાય છે કે જે અધોવર્ધ કોષ એટલે જે નીલંબ કોષ આપણને મળે છે ને, નીલંબ કોષનો પહેલો કોષ જે કઈ સાઈડ આવેલો છે? જે આપણે ઉપરના અગ્રસ્થ કોષ સાઈડ આવેલો. ક્લિયર? જે આ અધોવર્ધ કોષ છે એમાંથી કોનું નિર્માણ થાય છે? આદિમૂળના પરિઘ પ્રદેશનું. આદિમૂળના પરિઘ પ્રદેશનું. કેન્દ્રનું નિર્માણ કયા કોષમાં થતું હતું? જુઓ, કેન્દ્રનું નિર્માણ અહીંયા જે આપણે અંડછિદ્રીય અષ્ટક કોષો છે એની અંદર થતું હતું. પરિઘનું નિર્માણ ક્યાં થાય છે? અધોવર્ધ કોષમાંથી. પહેલા તો અધોવર્ધ કોષ કોને કહેવાય એ ખબર પડી જવી જોઈએ. અધોવર્ધ કોષ કોને કહે છે? અગ્રસ્થ કોષના પહેલા કોષ, નીલંબ કોષનો પહેલો જે કોષ છે એને શું કહેશું આપણે? અધોવર્ધ કોષ છે એ કહેશું. ક્લિયર અહીંયા સુધી? હવે અહીંયાથી રચના કેવી થઈ જાય છે? જો આ કોષમાંથી રચના કેવી થશે? હાર્ટ શેપની થઈ જશે. ઓકે, હૃદયાકાર જેવી રચના જોવા મળે છે. આ રચના કેવી છે? હૃદયાકાર રચના. આનું હવે વિભાજન થવાનું ચાલુ થશે. વિભાજન થશે એટલે પ્રાંકુર છે એમાં જોવા મળશે. પ્રાંકુર જોવો ક્યાં છે સ્ટ્રક્ચર એનું? આ પ્રાંકુર છે. ઓકે, આદિમૂળની રચના થવાનું ચાલુ થશે આ પ્રદેશમાંથી. આ શું બન્યું મને? આદિમૂળ. આ શું છે? તલસ્થ કોષો છે. આ શું છે?
નિલંબ છે જે ખાલી સપોર્ટ પ્રોવાઈડ કરે છે ને અહીંયાથી બીજપત્રોનું નિર્માણ થાય છે. આ બે બીજપત્ર છે એટલે અહીંયા મને જે મળે છે એ કઈ વનસ્પતિમાં હશે? દ્વિદળી. જો એક દળી હોય તો ખાલી એક જ હશે અને એક અહીંયા આદિમૂળનું નિર્માણ થતું હશે અને અહીંયા શું થશે? પ્રાંકુર થશે. ક્લિયર? આ દ્વિદળી માટે છે એટલે આપણને ડબલ છે એ બીજપત્રો જોવા મળે છે. બીજપત્રો, પ્રાંકુર અને આદિમૂળની રચના થાય છે. આપણે નિલંબ અને તલસ્થ કોષો છે એ યાદ રાખવાના છે. હવે જોજો કે જે ભ્રૂણનું રક્ષણ કોણ કરશે? ભ્રૂણાગ્ર. કોણ? ભ્રૂણાગ્ર. એવી જ રીતે ભ્રૂણ છે તો ભ્રૂણનું મૂળ પણ હશે, એને શું કહેવાય? ભ્રૂણ મૂળ. તો ભ્રૂણ મૂળનું રક્ષણ કરશે કોણ? ભ્રૂણ મૂળ ચોલ. ક્લિયર? અહીંયા સુધી આખો કન્સેપ્ટ આપણને હવે ક્લિયર છે? જોઈએ એકવાર ફરીથી ફિગર જ જોઈએ ડાયરેક્ટ એટલે આપણને આઈડિયા આવી જાય શું કહેવા માંગુ છું. જુઓ ફિગરમાં તલસ્થ કોષો છે. તલસ્થ કોષોમાં નીચેનો કોષ હોય તલસ્થ કહેવાય, ઉપરનો હોય છે અગ્રકોષ કહેવાય. તલસ્થ કોષો છે એનું અનુપ્રસ્થ વિભાજન થાય છે, જ્યારે અગ્રસ્થ કોષોનું આયમ વિભાજન થાય છે. જે તલસ્થ કોષો છે એનું અનુપ્રસ્થ વિભાજન થાય છે પણ નીચેનો કોષ છે વિભાજન નહીં કરે, ઉપરનો કોષનું વિભાજન થશે અને નીલમ કોષોનું નિર્માણ કરશે. 20 થી 25 વાર વિભાજન થઈને નીલમ કોષો બનાવી દેશે. નીલમ કોષના ઉપરનો જે સૌથી ઉપરનો કોષ છે કે જે અગ્રકોષ સાથે જોડાયેલો છે એને આપણે શું કહીએ છીએ? અધોવર્ધ કોષ કહીએ છીએ. અહીંયા સુધી ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે તલસ્થ કોષની. હવે વાત કરીએ આપણે અગ્રસ્થ કોષ. અગ્રસ્થ કોષની અંદર જો એનું વિભાજન થાય તો એ અષ્ટક કોષો બને છે. અષ્ટકમાંથી એવી રીતે 16 કોષો બનશે. તો હવે કાટખૂણે વિભાજન થવાનું ત્યાં ચાલુ થાય છે એટલે અષ્ટક કોષો બનશે, પછી 16 કોષો બનશે. કેમ કે બે બાજુ કાટખૂણે થતું હશે, ઉપરની સાઈડ પણ થતું હશે અને કેન્દ્રની સાઈડ પણ થતું હશે. સમજ પડે છે? આપણે સ્ટ્રક્ચર આ રીતે ભણીએ છીએ. અત્યારે આપણે કેન્દ્ર કીધું એટલે આ વચ્ચેનો પોર્શન, ઉપરની સાઈડ કીધું એટલે આ બહારનો જે પોર્શન છે પરિઘ તરફ, એટલે પરિઘથી કેન્દ્ર તરફ આવી રીતે આમ નિર્માણ થતું હશે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ જે અગ્રસ્થ કોષ છે એમાંથી પરોવાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્રોનું નિર્માણ થાય છે, જ્યારે અષ્ટક અંડછિદ્રીય અગ્રસ્થ કોષ છે એમાં શું થાય છે? કેન્દ્રસ્થ પ્રદેશનું નિર્માણ થાય છે. એવી જ રીતે આપણે વાત કરીએ અધોવર્ધ કોષમાં, તો અધોવર્ધ કોષમાંથી કોનું નિર્માણ થાય છે? અધોવર્ધ કોષમાંથી આદિમૂળના પરિઘ પ્રદેશનું, કેન્દ્રનું ઓલામાં થાય છે એટલે આદિમૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ ક્યાંથી થાય છે? જે અધોવર્ધ કોષ છે એમાંથી, અને મૂળ ટોપનું પણ નિર્માણ થાય છે. તો અહીંયા સુધી તમને ક્લિયર હોય એવી રીતે બીજપત્ર, પ્રાંકુર અને જે બીજપત્ર, પ્રાંકુર અને શું સર્જાશે? આદિમૂળ છે એ સર્જાશે. એવી રીતે બીજનું નિર્માણ થશે, ફળનું નિર્માણ થશે. હવે નેક્સ્ટ આપણે બધું જોઈશું. થેન્ક યુ.